ગુજરાતમાં નેતાઓની માત્ર 2 વકલ છે, જેમ અધિકારીઓની 3 વકલ છે. ભાજપના ગુલામ, પૈસાના ગુલામ અને જનતાના સેવક, આ 3 કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ 2 કેટેગરીના છે. જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા, આ 2 કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે. જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે, અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે. દોસ્તો, માત્ર ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરદ મૂછાળા, ઊંચી છાતી વાળા. દોસ્તો, કોણ હલાવી શકે નહીં જોઈએ. દોસ્તો, અમે આવી સત્તા બત્તાથી ડરતા નથી, કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે. અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે. અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે. એ તાકાતને ભાજપ તોડી નહીં શકે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું. વિસાવદરની જનતાએ મને મોકલ્યો છે કે આખી ગુજરાતની ભાજપની સરકાર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર પ્રચારમાં ઉતરી ગઈ. મુખ્યમંત્રી ત્યાં ગલીએ ગલીએ ચાલતા ચાલતા આંટા મારતા હતા. ગૃહમંત્રી પોતે ત્યાં 10 લોકોની જંગી જાહેર સભા લેતા હતા. વન મંત્રી, પાણી મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, કૃષિ મંત્રી, 2000 જેટલા બુટલેગરો, કાઠિયાવાડના બધા જિલ્લા પંચાયતના સભ્યો, કાઠિયાવાડની તમામ નગરપાલિકાના સભ્યો, કાઠિયાવાડની તમામ એપીએમસી ના સભ્યો, આખા ગુજરાતના ધારાસભ્યો, સાંસદ સભ્યો, પોલીસ, મામલતદાર કચેરીનો સ્ટાફ, સહકારી બેંકોનો સ્ટાફ, એપીએમસી નો સ્ટાફ, હજારો લોકો ભાજપનો ઝંડો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા. પણ વિસાવદરના ખેડૂતોનો આત્મા જાગ્યો ને એને નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ, આ વખતે બધાને એક હારે પાડી દેવાના છે. અને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી, સંત્રી, તંત્રી, જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના ખેડૂતોએ 17,500 મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતોનું નેતૃત્વ કરવા મોકલ્યો. દોસ્તો,